હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો નેક્સ્ટ ટોપિક, ઉદાહરણ નંબર 3.1. ચલો ધ્યાન આપજો. હવે જુઓ, રકમ તમારી બુકમાં અહીંયા આપેલી છે, પણ રકમ આપણે બતાવીશું નહીં. ચોપડી તમે સાઈડમાં રાખજો, રકમ હું હંમેશા વાંચીશ. ચલો, તો શું લખ્યું છે કે એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે, જેમ કે આકૃતિ 3.1 એવું લખ્યું છે, બરાબર. હવે આકૃતિ 3.1 ક્યાં છે? તો કે આકૃતિ 3.1 પાછળ છે. આ તો આ આકૃતિની વાત કરીએ છીએ, જે આપણે 2-3 દિવસ પહેલાં સમજાવ્યું હતું, બરાબર. એ આકૃતિ આપણે આ રહી. ઓકે, હવે શું કહે છે જુઓ, કે આ કાર 18 સેકન્ડમાં ઓથી પી જાય છે, એટલે આ ઓ છે, અને ઓથી પી 18 સેકન્ડમાં જાય છે. તો આપણે લખીએ કે ઓથી પી 18 સેકન્ડમાં. પછી ચોપડીમાં જુઓ શું લખ્યું છે રકમમાં, અને 6 સેકન્ડમાં પીથી ક્યુ જાય છે, અને પીથી ક્યુ 6 સેકન્ડમાં જાય છે. એટલે ખરેખરમાં એની મુસાફરી જો તમે જોવા જાઓ તો ખરેખર મુસાફરી કેટલી થાય છે? તો કે ઓથી પી અને પીથી ક્યુ, આમ એની મુસાફરી છે. ઓથી પી અને પછી પીથી ક્યુ. તો ઓથી પી સમય કેટલો લે છે? 18, અને પીથી ક્યુ કેટલો લે છે? 6. તો 18 ને 6 કેટલા થાય? 24. તો આ થઈ ગયા 24 સેકન્ડ. એટલે ઓથી ક્યુ સુધી જવામાં કુલ 24 સેકન્ડ લાગે છે. ઓથી પી, પીથી ક્યુ, એટલે આખું ઓથી પીથી ક્યુ, ઓથી પી અને પીથી ક્યુ કુલ 24 સેકન્ડ લાગે છે. ચલો, તો હવે બે વસ્તુ શોધવાની કીધી છે. એમાં એ રકમમાં જુઓ શું કહે છે, કાર ઓથી પી જાય ત્યારે, અને બી કાર ઓથી પી અને પીથી ક્યુ જાય ત્યારે. આ બંને કિસ્સામાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની છે. ક્વેશ્ચન માર્ક એટલે શોધવાનું છે આપણે. આમાં પણ શોધવાનું છે અને આમાં પણ શોધવાનું છે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને શોધવાની છે, બંને કિસ્સામાં. ચલો, તો પહેલાં ઓથી પી માટે જોઈએ. તો ઓથી પી માટે આપણે જોઈએ સરેરાશ વેગ. આ દાખલો છે ઉદાહરણનો, બરાબર. દાખલા દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ છે. દાખલા બધા પાકી બુકમાં લખવાના એટલે લખવાના જ. દાખલા માટે હું કોઈ દિવસ નહીં કહું ફરીથી કે આ લખવાનું કે નહીં લખવાનું. દાખલા બધા લખવાના, ઉદાહરણના હોય કે સ્વાધ્યાયના હોય, દરેકે દરેક દાખલા તમારે લખવાના છે. ચલો, તો હવે આપણે સરેરાશ વેગ જોઈએ. તો સરેરાશ વેગનું સૂત્ર શું થાય? સ્થાનાંતર છેદમાં સમયગાળો, બરાબર. ચલો, તો સ્થાનાંતર, તો ઓથી પી, આ રહી આપણી આકૃતિ. તો ઓથી પી, તો પીનું સ્થાન કેટલું છે? 360, અને ઓનું કેટલું છે? તો કે 0. સ્થાનાંતરનું સૂત્ર શું થાય છે? અહીંયા લખીએ, સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર. સ્થાનાંતરનું સૂત્ર શું થાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા સમયગાળો. ચલો, ઓથી પી, તો પી એ અંતિમ સ્થાન કહેવાય. તો પીનું અંતિમ સ્થાન કેટલું હતું? તો કે ભાઈ 360. પ્રારંભિક સ્થાન કેટલું હતું? તો કે ભાઈ 0. અને સમયગાળો તો એ આપણને રકમમાં આપ્યો છે કે ઓથી પી તમે કેટલી સેકન્ડમાં જાઓ છો? 18 સેકન્ડમાં. એટલે અહીંયા લખી દો 18, એટલે 360 ભાગ્યા 18, એટલે થાય 20 મીટર પર સેકન્ડ. કેટલો જવાબ આવ્યો? 20 મીટર પર સેકન્ડ. હવે સરેરાશ વેગ થઈ ગયું. હવે આ જ કિસ્સા માટે આપણે સરેરાશ ઝડપ પણ શોધવાનું છે ને. તો સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતર ભાગ્યા સમયગાળો. તો આપણે ઓથી પી જાય છે ત્યારે કેટલું અંતર કુલ કાપશે? તો આકૃતિ કાઢો કે ભાઈ ઓથી પી આપણે જઈએ
तो 0 થી સ્ટાર્ટ કરીને 360 સુધી, એટલે O થી P જાઓ એટલે 360 મીટરનું અંતર કાપવું પડે. તો કાપેલું કુલ અંતર કેટલું થઈ ગયું? 360 ભાગ્યા સમયગાળો. સમયગાળો તો એ જ તમને રકમમાં આપ્યું છે કે O થી P 18 સેકન્ડમાં જાય છે. તો આને બી તમે સોલ્વ કરો તો જવાબ તમારો આવશે 20 મીટર પર સેકન્ડ. એટલે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને કેટલું આવ્યું? 20 મીટર પર સેકન્ડ. તમારી બુકમાં શોર્ટમાં થોડું ડાયરેક્ટ લખેલું છે આ રહ્યું. આ સરેરાશ વેગ છે, આ સરેરાશ વેગ છે અને આ સરેરાશ ઝડપ છે. સરેરાશ વેગ પણ 20 આવી અને સરેરાશ ઝડપ પણ 20 આવ્યું છે. હવે બીજા કિસ્સાની આપણે ચર્ચા કરીએ. તો બીજા કિસ્સાની તમે વાત કરો તો કાર O થી, ચલો તો આ O થી P અને P થી Q. હવે આના માટે સરેરાશ વેગ શોધી પહેલાં. તો ભાઈ સરેરાશ વેગ શું થાય? સૂત્ર ફરીથી સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ચલો સ્થાનાંતર એટલે શું થાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા સમયગાળો. ચલો તો અંતિમ સ્થાન કયું થાય? તો કે ભાઈ Q તમારું અંતિમ સ્થાન થાય. તો આપણે આકૃતિ જોઈએ કે ભાઈ Q ક્યાં આપ્યું? તો કે Q છે તમારું 240. તો અંતિમ સ્થાન લખી દો 240 માઇનસ પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન કયું કહેવાય? તો કે ભાઈ પ્રારંભિક સ્થાન કહેવાય O. બરાબર. તો કે ઓમાં કેટલું અંતર હતું? તો કે ઓમાં અંતર હતું 0. સમયગાળો તો આપણને ખબર છે કે O થી P અને P થી Q એનો કુલ સમય કેટલો થયો હતો? ભાઈ 24 કલાક. O થી P અને P થી Q નો કુલ સમય કેટલો થયો હતો? 24 કલાક. એટલે અહીંયા આપણે લખી દઈએ 24. તો જવાબ શું થશે? 240 ભાગ્યા 24 એટલે 10 મીટર પર સેકન્ડ. આ થઈ ગયો તમારો સરેરાશ વેગ. બરાબર. હવે એવી જ રીતે તમે આગળ શોધો તો કે ભાઈ સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપનું પાછું તમે સૂત્ર લખો ભાઈ કાપેલું કુલ અંતર ભાગ્યા સમયગાળો. રેડી. તો કાપેલું કુલ અંતર O થી P જાઓ છો અને P થી Q જાઓ છો. ચલો તો O થી P જાઓ 360 અને P થી Q 360 વત્તા 40 એટલે 400, 440, 480. રેડી. તો ટોટલ કેટલું અંતર થયું? 480. અહીંયાથી આમ જવાનું 360, 0 થી 360 એટલે 360, 360 વત્તા 40 વત્તા 40 વત્તા 40 એટલે કેટલું થાય? 0, 6, 4, 10 ને 4, 14 ને 4, 14 નો ચોગડો વધ્યો 440. બરાબર. એટલે કુલ અંતર થયું તમારું 440 ભાગ્યા સમયગાળો કેટલો થયો? 24. તો 440 ભાગ્યા 24 તમે કરો એટલે આપણે સરવાળામાં કંઈક ભૂલ થઈ જાય. 6 ને 4 10 ને 4 14 ને 4 18, 3 ને 4 480 થાય. રેડી. તો કેટલો સરવાળો થાય? 480. તો આ 480. તો જવાબ આવ્યો 20 મીટર પર સેકન્ડ. તો સરેરાશ ઝડપ આપણી થઈ 20 મીટર પર સેકન્ડ. રેડી. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો આખો દાખલો. હવે કદાચ તમારામાંથી કોઈ વિદ્યાર્થીને એમ થતું હશે કે આપણે પેજ ઉપર લખીએ છીએ એના કરતાં બોર્ડ ઉપર લખીએ તો વધારે સારું. તો એમાં આપણને આવું પ્લસ પોઈન્ટ ના મળે બેટા. આ કેવું કે ભાઈ 3 દિવસ પહેલાંનો બી લેક્ચર તમારે લેવું તો આ સમજાઈ શકીએ છીએ આગળનું કાઢીને. બોર્ડ હોય તો આકૃતિ ફરીથી દોરવી પડે મારે. બરાબર. અને આ ઉપરાંત બી ગઈકાલનું લેક્ચર જેમ કે મારે હવે ગઈકાલનું રિવિઝન કરાવવું હોય તો ગઈકાલનું રિવિઝન હું સીધું આ મૂકી દઉં તો થઈ જાય. આપણે ગઈકાલે ભણાવ્યું હતું કે બીજું આપણે આ હતું માટે પેજ છે ને એ તમને સારું પડે બોર્ડ કરતાં. બોર્ડ સારું છે પણ 9મા 10મા સુધી. એમાં 9 10માં કેવું હોય છે કે આપણે કન્ટેન્ટ થોડું ઓછું લખવાનું હોય છે એટલે ચાલે. એકવાર બોર્ડ ભરી દો એટલે ચાલે. આ તમારે વારે વારે કરવું પડે. હવે આપણે આ તો થઈ ગયો ટેક્સ્ટબુકનો દાખલો. આપણે થોડું હજી એક
આગળ દાખલો જોઈએ, થોડું આપણે નીટ લેવલની વાત કરીએ. માની લો કે આપણને નીટમાં એમ કીધું છે કે આ એક વર્તુળ છે, એ વર્તુળની ત્રિજ્યા છે r. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? r. હવે આ માની લો કે વર્તુળની આ ટાઈપની આકૃતિ આપી છે તમને. આ O છે, અહીંયા છે A, B, C અને D. હવે તમને એમ કીધું હોય કે એક કણ A થી B જાય છે, બરાબર? કેટલું જાય છે? A થી B. હવે A થી B માટે તમને એમ કીધું હોય કે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. તો કેવી રીતે શોધીશું? જુઓ, તો આપણે પથ લંબાઈ કરીએ. તો કે પથ લંબાઈ શું છે? તો આપણને ખબર છે કે પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. તમે A થી B જાઓ એટલે કયા રસ્તેથી જવાના છો? આ જ રસ્તેથી. આ એરો માર્યો, આ રસ્તેથી આમ જવાનું છે તમારે A થી B. તો આ રસ્તો કેટલો થાય? તમે ચાલતા ચાલતા જેટલું જાઓ એ તમારી પથ લંબાઈ. તો આ રસ્તો કેટલો થાય? તો આપણને ખબર છે કે આ આખા વર્તુળના પરિઘનો ચોથો ભાગ છે. વર્તુળના 4 ભાગ થયા, આ ચોથો ભાગ છે. તો વર્તુળનો પરિઘ કેટલો થાય? તો કે ભાઈ વર્તુળનો પરિઘ થાય 2πr અને એનો ચોથો ભાગ, એટલે પથ લંબાઈ થાય તમારે આ πr/2. આટલી પથ લંબાઈ તમારે થાય. તો ભાઈ આ થઈ ગયો એનો જવાબ. પછી કોઈ એમ કે આમાં કે સ્થાનાંતર કેટલું છે? તો સ્થાનાંતર એટલે શું? તો ભાઈ સ્થાનાંતર એટલે જુઓ, આ ફરીથી કામમાં આવી ગયું ને કાગળ. સ્થાનાંતર એટલે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર. તો પ્રારંભિક બિંદુ કયું છે? તો કે A. અંતિમ બિંદુ કયું છે? B. અને ટૂંકામાં ટૂંકું અંતર કયું હોય? તો મેં શીખવાડ્યું કે બે વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર એટલે સીધી રેખા. તો આ બી r થઈ ગયું ને આ બી r થઈ ગયું, કારણ કે ત્રિજ્યા આ પણ કહેવાય, ત્રિજ્યા આ પણ કહેવાય. તો પાયથાગોરસ પ્રમાણે આ તમે શોધો તો આ થઈ ગયું તમારું સ્થાનાંતર. કેવી રીતે શોધીશું? તો કે ભાઈ પાયથાગોરસથી. માની લો કે આ અંતર છે x, તો આપણે પાયથાગોરસ વાપરીએ તો કે x² = r² + r², એટલે x² = 2r² એટલે x = √2r. તો ડાયરેક્ટ તમને સ્થાનાંતર મળી ગયું. સ્થાનાંતર કેટલું થાય? √2r પાયથાગોરસ પ્રમાણે. રેડી? માની લો કે આમાં તમને એમ કીધું છે કે A થી C જાય છે. ક્યાં જાય છે? A થી C, આમ. તો કેટલી પથ લંબાઈ થાય? ચલો, તો A થી C માટે પથ લંબાઈ તમે જોવા જાઓ તો કેટલી થાય? તો અહીંયાથી લઈને તમે અહીંયા ગયા આટલું, અડધું વર્તુળ ફરે એટલે વર્તુળ આખું કેટલું થાય? પરિઘ આખું આટલું અંતર કેટલું થાય? તો કે 2πr. પણ આપણે આખું નથી ફરતા, અડધું ફરીએ છીએ એટલે 2 કેન્સલ. તો પથ લંબાઈ થાય તમારે πr. ચલો હવે સ્થાનાંતર. ભાઈ સ્થાનાંતર કેટલું થાય? તો કે પહેલું અને છેલ્લા વચ્ચેનું શોર્ટકટ. આ થઈ ગયું, પહેલા અને છેલ્લા વચ્ચેનું શોર્ટકટ. તો આ ત્રિજ્યા r થાય, તો આ પણ ત્રિજ્યા r થાય. તો આખું અંતર કેટલું થઈ ગયું? 2r. રેડી? હવે આગળનું હું તમને હોમવર્કમાં આપું છું. A થી D માટે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને શોધવાનું છે. કોના માટે? A થી D માટે. A થી D, આમ. A થી D માટે પથ લંબાઈ કેટલું થાય અને સ્થાનાંતર કેટલું થાય એ તમારે શોધવાનું છે. અને કાલે મને હોમવર્કમાં તમારે મોકલવાનું છે. બરાબર? બાકી કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ્સ.